આ માર્ગ ભરૂચ શહેરના નંદેલાવ અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલું છે, જ્યાં અનેક સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્સ અને શોપિંગ સેન્ટરો આવેલા છે. આ વિસ્તારમાં ગટર લાઇન અને માર્ગ સહિતની કામગીરી ચાલી રહી છે, જેના કારણે મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું છે. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાની સમસ્યા વકરી છે. સ્થાનિક રહીશ પરીક્ષિત મિસ્ત્રીના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષથી આ રસ્તાની મંજૂરી માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. રસ્તા અને પાણીની લાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી વહીવટીતંત્રની બેદરકારી અને મંદ ગતિના કારણે કામ અધૂરું અટકી રહ્યું છે. તાજેતરમાં પડેલા સામાન્ય વરસાદથી રસ્તા પર પુરાણ કરેલી માટી ધોવાણ થઈ ગઈ છે, જેના કારણે કાદવ અને લપસણા રોડ પર દરરોજ અનેક વાહન ચાલકો, ખાસ કરીને મહિલાઓ અને 2 વ્હીલર ચાલકો સ્લીપ થઈને પડી રહ્યા છે. પ્રતિબંધિત હોવા છતાં બિલ્ડિંગોની ભારે ગાડીઓ પણ આ માર્ગ પરથી પસાર થઈ રહી છે, જે રસ્તાની હાલત વધુ બિસ્માવ બનાવી રહી છે. તંત્રની આ લાપરવાહીથી સ્થાનિકોમાં વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઉગ્ર લોકરોષની માહિતી મળતા જ ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે ત્યાં એકઠા થયેલા નાગરિકોએ ચૂંટાયેલા સભ્યોને ઘેરીને ઉગ્ર રજૂઆતો કરી છે અને આક્ષેપ કર્યો હતો કે નેતાઓના માત્ર મુલાકાત લઈને જતા રહે છે, પરંતુ નક્કર કામગીરી થતી નથી. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે તેઓ સરકારી કચેરીના ધક્કા ખાઈને થાકી ગયા છે. જો વહીવટીતંત્ર અને સ્થાનિક નેતાઓ દ્વારા આ કામનું માર્ગ તાકીદે પૂરું કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે, જેની તમામ જવાબદારી તંત્રની રહેશે. મારું નામ પરીક્ષિત સાકરલાલ મિસ્ત્રી છે અને હું નારાયણ રેસિડેન્સી સોસાયટીમાં રહું છું. છેલ્લા 2 વર્ષથી અમે આ રસ્તા માટેની ભાગદોડ કરીએ છીએ બનાવવા માટેની, પણ કામ ચાલુ થઈ ગયું છે, પણ છેલ્લા 2 મહિનાથી કોઈ કામ થયું નથી. અહીંયા તેથી ત્યાં વરસાદ પડે આ રસ્તાની હાલત બહુ જ કફોડી થઈ ગઈ છે. અમારા રસ્તા કરતા ગામડાના રસ્તા સારા હોય છે અને પબ્લિક અત્યારે એટલું બધું કંટાળી ગયું છે હવે કે તમે લોકો કોઈ અહીંયા કઈ આવીને નહીં કરો રસ્તાનું કામકાજ, તો અહીંયા બહુ મોટું આંદોલન થશે. ને અહીંયાના કોઈ નેતાઓને કોઈ પડેલી નથી. 2-4 નેતાઓ અહીંયા આવીને અમે બોલાવીએ છીએ, તારે આવે છે, જોઈ જાય છે, પણ કામ આગળ કશું થતું છે નહીં. માટે મહેરબાની કરીને બધા નેતાઓ અને આગેવાનોને નમ્ર વિનંતી કે અહીંયા આવીને રસ્તાનું જેમ બને તેમ વહેલી તકે કામ પૂરું કરે, નહીં તો અહીંયા અમે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરીશું. શું તકલીફ એટલી પડે છે? તકલીફ એ જ રહી અહીંયા કે અત્યારે સવારથી સાંજ સુધીમાં વરસાદ એક જ પડ્યો છે, 10-15 અડધો કલાકનો. એમાં તો 25 થી 30 માણસો પડી ગયા છે. લેડીઝોને આવવા જવાની બહુ તકલીફ પડે છે, જેમની ગાડી સીધી ઊભી નથી રહેતી. તમે રસ્તાનો વિડીયો જોઈ લો, અત્યારે હાલત કેવી છે. પાછળનો રસ્તો જે જોઈ લો કેવી હાલત છે. હું જાતે 3 વાર પડી ગયો છું, મારી વાઈફ ને મારા છોકરા પણ પડી ગયા છે 3 વાર. ના રસ્તાની હાલત જોઈ લો, કોઈ નેતાને કે કોઈ આગેવાનને પડેલી નથી ને અહીંયા કોઈ જ આવતું નહીં. અમે જાતે જ બધી દોડધામ કરીએ છીએ, બધી કચેરીઓમાં જાતે અમે અહીંયાના લોકલ પબ્લિક જઈને બધાને અરજીઓ આપીએ છીએ, બધાને જાણ કરીએ છીએ, પણ કોઈ કશું કરતું છે નહીં. એટલે આ છેલ્લી વાર અમે કહીએ છીએ કે તમે આવીને આ રસ્તાનું કઈ ને કઈ કરો, નહીં તો પછી અમે મોટું આયોજન કરીશું કે જે રસ્તા રોકો આંદોલન કરીશું. અહીંયા બેસી જઈશું રસ્તા. એની જવાબદારી અમારી કોઈની રહેશે? તંત્રની જવાબદારી રહેશે, એમની લાપરવાહીની જવાબદારી રહેશે. ને મોટી ગાડીઓનું બંધ કરવું, જાહેરનામું પડી ગયું છે તો અહીંયાથી મોટી ગાડીઓ જાય છે બિલ્ડરોની. આ મોટી ગાડીઓ અહીંયા દરરોજ જ જાય છે, જેની રસ્તાની હાલત કફોડી થઈ ગઈ છે. થેન્ક યુ.